નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠમાં સ્ટાર બેન્ચમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ચુડાસમા તમારી સમક્ષ સોશિયલ સાયન્સ વિષય લઈને હું તમારી સમક્ષ આવી ગયો છું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. તો અત્યાર સુધી આપણે ધોરણ 8 ની અંદર જો આપણે વાત કરીએ તો શું હતું, સેમેસ્ટર પદ્ધતિ હતી. અને આપણે જે બધા ભણતા એ જે હતું એ શું હતું, પ્રાથમિક ધોરણ. તો પ્રાથમિક ધોરણની અંદર જે ગવર્મેન્ટે જે સેમેસ્ટર પદ્ધતિ જે દાખલ કરેલી છે એ હવે ધોરણ 9 ની અંદર જે સેમેસ્ટર પદ્ધતિ હશે એ રહેશે નહીં. એટલે કે જે આખો જે આપણો જે કોર્સ છે એ કોર્સ આપણે આખો કમ્પ્લીટ કરવાનો રહેશે. અને અંતે શું આવતું હોય છે, વાર્ષિક એક્ઝામ. એટલે આપણા મગજમાં એમ હોય કે ભાઈ સેમેસ્ટર પદ્ધતિ છે, સેમેસ્ટર પદ્ધતિના આધારે બે ભાગ પડી જશે, તો એવું રહેશે નહીં. આ એક આપણે સૂચના ધ્યાનમાં લેવી. કારણ કે શું છે, પ્રાથમિકમાંથી આપણે ક્યાં જતા હોઈએ છીએ, માધ્યમિકની શરૂઆત થયેલી છે. એટલે માધ્યમિક દ્વારા એટલે સેમેસ્ટર પદ્ધતિ શું થઈ ગઈ છે, દૂર થઈ ગઈ છે. ધોરણ 9 એ પણ એક સૂચના દેવાની કે ધોરણ 8 ની અંદર જે આપણું લેવલ હતું એનાથી લેવલ હવે કેવું થશે, ઊંચું આવી જશે. બરોબર? એટલે આ એક ખાસ ધ્યાનમાં લેવું. ધોરણ 8 ની અંદર વાત કરીએ તો ધોરણ 8 માં શું હતું, તો કે અલગ અલગ જે પ્રજાતિઓ આવી હતી ભારતની અંદર તેના વિશે આપણે અભ્યાસ કર્યો. અલગ અલગ વાતાવરણો હતા, આવરણો હતા, તેના વિશે આપણે અભ્યાસ કરેલો હતો. તો એની જેમ જ ધોરણ 9 ની અંદર પણ અંગ્રેજ શાસન વિશે તે આપણે શું કરવાની છે, ચર્ચા. એટલે આખા ધોરણ 9 ને અલગ અલગ ભાગની અંદર શું કરવામાં આવેલું છે, વહેંચવામાં આવેલું છે. એક આવે છે ઇતિહાસનો ભાગ, ઇતિહાસ. બીજો આવે છે બંધારણ, ઇતિહાસ બંધારણ. ત્રીજો ભાગ આવે છે ભૂગોળ. અને અંતે જે ભૂગોળ જે આખો ક્રમ છે, અંતે ભૂગોળનો એક શું છે, ભાગ જ છે. પણ આપણે એમ કહી શકાય કે એ જે આવે છે એ શું છે, સંસ્કૃતિ. આપણી પરંપરાઓ, સાંસ્કૃતિક વારસો એ પણ આપણે કહી શકાય. એટલે આ રીતે અલગ અલગ એના શું આવતા હોય છે આપણા ધોરણ 9 ની અંદર. સમાજ વિદ્યા જે છે, બરોબર, એમાં અલગ અલગ ભાગ આપેલા છે. અને એ પણ આવે છે ભાઈ અમુક સંકટો સમયે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, આ પરિસ્થિતિના નિર્માણમાંથી આપણે કેમ ઉગરી નીકળો. અને અંતે આપત્તિ વ્યવસ્થાપન પણ આપણે એક યુનિટ આપણને સરકાર દ્વારા આપણને મળેલું છે. તો એમાં આપણે વાત કરીએ ઇતિહાસની અંદર, તો આપણને ખ્યાલ છે ભારત દેશ છે, બરોબર, એ ભારત દેશની અંદર આવવા માટે અનેક પ્રજાતિઓ જે છે એ મથામણ કરી રહી હતી. આપણે ધોરણ 8 ની અંદર ભણી ગયા હતા. અને આ છે આપણી ટેક્સ્ટ બુક, બરોબર. અલગ અલગ ભાગની અંદર જે છે એમાં જ આપણું પહેલું યુનિટ શું છે, 20મી સદી વિશ્વ અને ભારતને. આ બધા અલગ અલગ પ્રકારના શું આવતા છે યુનિટ. અને ભારતમાં બ્રિટિશ સત્તાનો જે ઉદય થયેલો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો તમને વાત કરું કે બ્રિટિશ સત્તાનો ઉદય, આ એક વાત આવી. તો બ્રિટિશ સત્તાનો ઉદય, બ્રિટિશરો એટલે શું, શા માટે ભારત દેશની અંદર બ્રિટિશ શબ્દ આવ્યો, તો એના વિશે જો આપણે ચર્ચા કરવા જઈએ, મેપ તો પરફેક્ટ તો આપણને નહીં ખ્યાલ આવતો હોય, પણ સમજવામાં આપણે ઉપયોગી બનશે ખાલી. બરોબર? આ જે છે આપણે સમજી લેવાનું શું છે, આફ્રિકા ખંડ. અને આ બધું અહીંયા શું આવેલો છે, યુરોપ. અને અહીંયા જે છે એ એક ઇજિપ્ત જે છે એ અહીંયાથી આપણે શું છે, થોડું જોડાયેલો છે આપણી સાથે. શું છે, જોડાયેલો. અહીંયા આપણો શું આવેલો છે, ભારત દેશ. આ આપણું શું છે, એશિયા છે. આ આપણે સમજી લઈએ. બરોબર? તો આવું ક્યાંક ચિત્ર તમે 8મા ધોરણની અંદર ભણ્યા. તો આની અંદર આપણે ખાલી
પેલા ભૌગોલિક પરિસ્થિતિ એટલે ઓટોમેટિકલી બધું ખ્યાલ આવવાનો છે, બરોબર. હવે થયું શું, આ જે છે યુરોપ દેશ, આ શું છે આફ્રિકા, અને આ શું છે એશિયા, બરોબર. તો ભારત દેશ અહીંયા, આ ભારત આપણો, તો ભારત દેશ છે એની અંદર અનેક પ્રકારની આર્થિક સામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હતી. ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ છે, આવું બધું આપણે ઘણા સમયથી સાંભળતા આવ્યા છે. અને ખેતી પ્રધાન એટલે આપણો ભારત દેશ છે કારણ કે ભારતની આબોહવા છે એ મોસમી આબોહવા છે, અને મોસમના આધારે અલગ અલગ પ્રકારની ઋતુઓનો અનુભવ ભારતની અંદર થાય છે. અને ભારતમાંથી એક વૃત્ત પસાર થાય છે જેનું નામ શું છે કર્કવૃત્ત, બરોબર. તો આ જે અલગ અલગ પ્રકારની વિશિષ્ટતાઓના આધારે ભારતની અંદર ખેતી પ્રધાન દેશ એટલે ભારતની અંદર જો વાત કરીએ તો તેજાના છે, મરી મસાલા છે, કાપડ છે, ગળી છે, મલમલ છે, આ બધું ભારત દેશની અંદર પુષ્કળ પ્રમાણમાં થતું હતું. એટલે ભારત દેશમાંથી અન્ય દેશોની અંદર, ભારત દેશમાંથી યુરોપવાસીઓમાં, ભારત દેશમાંથી આપણો જે એશિયા દેશ છે એના ઉત્તરના દેશોમાં, ઓસ્ટ્રેલિયા, આ બધી જ જગ્યાએ અલગ અલગ પ્રમાણ ભાગની અંદર જે આપણો જે ઉત્પાદિત થયેલો જે માલ હતો એ ત્યાં પહોંચતો હતો. એટલે ભારતમાંથી જો કોઈ વસ્તુ મોકલવામાં આવતી હોય એને નિકાસ કહેવામાં આવે છે, અને અન્ય દેશમાંથી જે કોઈ વસ્તુ ભારતની અંદર આવે છે એને શું કહેવાય છે, આયાત તરીકે ઓળખાય છે. તો ભારત દેશ છે અલગ અલગ જે ખેતી પ્રધાન દેશ છે, એટલે ખેતી પ્રધાન દેશના કારણે ભારતમાંથી શું થતી બધી નિકાસ હતી. શું થતી હતી? નિકાસ. તો ભારત દેશમાંથી મરી મસાલા, તેજાના, એટલે યુરોપ વાસીઓ જે હતા, હવે આ બધું શું છે, આ બધું સમુદ્ર છે, આ બધો શું છે સમુદ્ર છે. અહીંયા શું આવેલું છે, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. આ શું છે, ઉત્તર અમેરિકા અને આ દક્ષિણ અમેરિકા છે, બરોબર. આ શું છે, એન્ટાર્કટિકા. અહીંયા શું આવેલું છે, ઓસ્ટ્રેલિયા, બરોબર. તો આ બધા અલગ અલગ પ્રકારની જે છે એ ખંડ રચના છે. એ પણ ખંડ રચના છે, એ પણ આપણે આગળના જે ભૂગોળના જે યુનિટ છે તેની અંદર આપણે અભ્યાસ કરવાના છે. તો થયું શું કે ભાઈ આ યુરોપવાસીઓ જે છે એ ભારતમાં આવવા માટે પહેલા શું કરતા, તો કે જળમાર્ગનો ઉપયોગ કરતા. જળમાર્ગથી થઈને ઇસ્તંબુલ કરીને એક સ્થળ છે જેને આપણે કોન્સ્ટેન્ટિનોપલ તરીકે ઓળખીએ છીએ, બરોબર. એ ત્યાં થઈને ભારતની અંદર શું કરતા, પ્રવેશ કરતા હતા, અને મરી મસાલા ને એવું બધું એ લોકો લઈ જતા હતા. તો ઘટના શું બની કે ભાઈ ઇસ્તંબુલ છે, કોન્સ્ટેન્ટિનોપલ, બરોબર. શું નામ, જો અહીંયા તો છે ને એટલે નકશાના આધારે આપણે પરફેક્ટ આપણે જે છે એટલે આપણે ખાલી આમ દર્શાવી દઈએ ભાઈ શું છે, એક દેશ છે જેનું નામ શું હતું, ઇસ્તંબુલ, એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ. બરોબર. હવે આવ્યું ક્યાં, તુર્કીમાં. ક્યાં આવેલું છે, તુર્કીમાં. હવે થયું એવું કે આ લોકોને ક્યાં, તો કે ફરજિયાત અહીંયાથી રસ્તો પસાર કરવો જ પડે જમીન માર્ગે, તો જ ભારત દેશ અંદર આવી શકાય. અને પહેલા ક્યાં ને એવું બધું હતું યાર, આ બધા મેપમાં આપણે જોઈએ ને મેપમાં સર્ચ કરીને ડાયરેક્ટ આપણને રસ્તો બતાવી દે ને એવું ક્યાં પહેલાના સમયમાં હતું નતું ભાઈ. ત્યારે તો ભૂગોળની શોધ નહોતી થઈ. આ બધા વહાણવટિયા બધા જે હાલતા હતા, સાગરખેડુ માણસો જેને કહેવામાં, એ જે ક્યારેક સમુદ્રની અંદર જાય તો પછી પાછા જ નથી આવતા. આવી પણ ઘણી બધી ઘટનાઓ બનતી એ સમયગાળા દરમિયાન. આબોહવાની મોસમ અત્યારે આપણને કેમ અગાઉ આપણને આગાહી આપી દે છે કે ભાઈ આબોહવા છે, બરોબર, એક ચક્રાવૃત ને જે કાંઈ ઘટનાઓ બનતી હોય છે, બરોબર, એ આવે છે, આફત લઈને આવે છે. એવું અત્યારે જે સુવિધાઓ ટેકનોલોજી મળી છે પહેલા હતી નહીં. એટલે જો એવી ઘટનાઓ બનતી તો શું થતા, બધા મરી પણ જતા. એટલે એવું કહેવાતું કે જે સાગરખેડુ માણસો હોય છે એકવાર દરિયામાં જાય પછી એને ભૂલી જ જવાના હોય, અને જો આવે તો એનો નવો જન્મ કહેવાતો. આવી બધી પણ અલગ અલગ પ્રકારની ઘટનાઓ જે છે એ સાંભળવા મળતી હતી. એટલે થયું એવું કે યુરોપવાસીઓ જે છે એ કોન્સ્ટેન્ટિનોપલ થઈને ભારત દેશની
મસાલાને એવું લેવા આવતા હતા. હવે મરી મસાલા એ તો આપણને કહેવાય એક પ્રકારનો સ્વાદ કહેવાય, આપણને એને ટેસ્ટફુલ ખાવું કેમ ગમે છે. તો થયું એવું કે તુર્કિસ્તાનના જે લોકો છે, તુર્ક મુસ્લિમો, આ તુર્ક મુસ્લિમોએ શું કર્યું, કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તાંબુલ ઉપર શું કર્યું, આક્રમણ કર્યું. કોન્સ્ટેન્ટિનોપલ ઉપર આક્રમણ કર્યું અને કોન્સ્ટેન્ટિનોપલ જે છે એટલે કે ઇસ્તાંબુલ એ શું થઈ ગયું, હારી ગયું. તો હારી ગયું એના કારણે ઘટના શું થઈ મિત્રો, કે જે આ યુરોપવાસીઓ જે છે એ ભારતમાંથી એટલે ભારત આવવા માટે કોન્સ્ટેન્ટિનોપલ થઈને આવતા હતા. એને એમ કહી દીધું કે અહીંયાથી હવે તમારે હાલવાનું બંધ, આ તમારો રસ્તો પૂરો, હવે તમારે અહીંથી હાલવાનું થશે નહીં. યુરોપવાસીઓને ના પાડી દીધી. હવે થયું શું, ઘટના એવી થઈ કે યુરોપવાસીઓ જે છે મરી મસાલા વિના તો ચાલે એમ હતું નહીં કાંઈ. હવે તમે જ વિચાર કરો ને, આપણા ભોજન જે આપણું બનતું હોય બરોબર, એમાં થોડું કંઈ મીઠું ઓછું હોય તો આપણને ભાવે છે, નથી ભાવતું. એમાં સાવ નાખ્યું જ હોય તો કેવું લાગે. આ એની જેવી ઘટના છે કે ભાઈ મસાલા ને એવું નાખ્યું જ હોય તો આપણને કેવું લાગે, બરોબર, ખાવા ફીકું ફીકું એવું લાગે. એટલે આ લોકોને મજા ન આવી. એ કે નહીં કે ભાઈ ભારત તો આપણે જવું જ પડશે, એમાં તો ચાલશે જ નહીં, બરોબર. એટલે એને શું કીધું, ભાઈ આપણે નવા રસ્તાની શરૂઆત કરીએ. શું કીધું એને, તો આપણે નવો રસ્તો ગોતીએ. તો નવો રસ્તો ક્યાંથી ગોતશું, તો કે કાંઈ નહીં, કે જમીન માર્ગ છે બરોબર, તો જમીન માર્ગેથી નો અનુકૂળતા હોય તો કાંઈ નહીં, આપણે જળ માર્ગથી આપણે શરૂઆત કરીએ, બરોબર. એટલે યુરોપવાસીઓની અંદર એક પ્રતિસ્પર્ધાની આખું વાતાવરણ આખું ઊભું થઈ ગયું. ક્યાં, યુરોપની અંદર. એમાં જે યુરોપની અંદર જે પ્રતિસ્પર્ધાની જે શરૂઆત થઈ, એમાં જે છે સ્પેન છે, પોર્ટુગલ છે, આ બધા દેશોએ મોખરે ભાગ લીધેલો અને સાહસવીરોને કીધું, સાગર ખેડૂઓને કીધું, જાઓ તમે ભારત માટેનો જે જળમાર્ગ તમે શોધો, ભારત જવા માટેનો જળમાર્ગ તમારે શોધવાનો છે. ભારતની શોધ નથી થઈ, યાદ રાખજો, ભારતની શોધ થઈ નથી. ભારત તો હતું જ, ખાલી યુરોપવાસીઓ માટે જે જળમાર્ગ છે ને એની શોધ થઈ છે. ઘણા બધા વિડિયોની અંદર એવું બધું જોતો હોઉં છું, ભાઈ ભારતની શોધ થઈ, બરોબર, વાસ્કો દ ગામાથી 8મા ધોરણમાં આવી ગયું, વાસ્કો દ ગામાએ ભારતની શોધ કરી, બરોબર. ભારતની શોધ વાસ્કો દ ગામાએ યુરોપવાસીઓએ કરી જ નથી. એ લોકોને કોઈ ત્યારનો આપણો ભારત દેશ છે, આપણી સંસ્કૃતિ હતી, આપણને ખબર જ છે. સિંધુ ખીણની સંસ્કૃતિ જુઓ, કેટલી ઈસવીસન પૂર્વની આ બધી ઘટનાઓ છે, બરોબર. તો આ બધી ભારતની શોધ નહીં, ભારત તો હતું જ ત્યાં ને ત્યાં, હજી ત્યાં જ છે, એમાં કાંઈ ફેરફાર થયેલો નથી. ખાલી અખંડ ભારતમાંથી શું થઈ ગયું, ખંડિત ભારત થઈ ગયું છે. એટલે યુરોપવાસીઓને શું તો કે મરી મસાલા વિના ચાલે એમ હતું નહીં. એટલે મરી મસાલાને એવું ગોતવા માટે અલગ અલગ જે સાગર ખેડૂઓ તૈયાર થયા. એટલે આ બધા જે રાજા જે હતા બરોબર, એ રાજાઓએ શું કરી, મદદ કરી બધા. ભાઈ તમને આર્થિક સહાય જે કાંઈ આવે તમારે મદદ જોતી હોય અમે તમને મદદ કરશું. એટલે એક ઘટના એવી બને છે કે સ્પેનનો એક છે એક કોલંબસ, શું નામ છે એનું, કોલંબસ, ક્રિસ્ટોફર કોલંબસ. શું નામ છે, ક્રિસ્ટોફર કોલંબસ. તો આ જે ક્રિસ્ટોફર કોલંબસ છે બરોબર, એને એવું કીધું કે ભાઈ ભારત જવું છે, બરોબર. તો હવે અહીંયાથી જુઓ તો ભારત દેશ છે એ કઈ દિશામાં આવેલો છે, પૂર્વ દિશામાં આવેલો છે, બરોબર. એટલે આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ એટલે ભારત દેશ કઈ દિશામાં આવેલો છે, પૂર્વ દિશામાં આવેલો છે. હજી પણ 4 દિશા આવેલી, વાયવ્ય, અગ્નિ, ઈશાન, નૈઋત્ય, બરોબર. આ વાયવ્ય કહેવાય, આ ઈશાન કહેવાય, આ અગ્નિ કહેવાય અને આ નૈઋત્ય કહેવાય, બરોબર. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એટલે આ બે જે ભેગી થાય છે કે વચ્ચેની પણ એક શું આવતી હોય છે, દિશા કહેવાય. તો ભારત દેશ છે એ આવવા માટે પૂર્વમાં આવવાનું. તો ક્રિસ્ટોફર કોલંબસે શું કીધું ખબર છે કે ભારત જવા માટે આપણે પૂર્વ નહીં પણ પશ્ચિમ દિશા બાજુ જઈએ. કઈ દિશા બાજુ જઈએ, પશ્ચિમ દિશા બાજુ. શા માટે એવું કહ્યું છે મિત્રો, શું તમને કાંઈ આઈડિયા કે એવું કાંઈ આવે છે કે શા માટે એવું કહેલું છે, બરોબર.
તો પૃથ્વી જે છે એ કેવી છે? આખી ગોળ છે, બરોબર. આ જ આપણે જોઈ લઈએ. આ મારો હાથ છે, બરોબર. આ મારો હાથ છે. અહીંયા જાઉં, અહીંયા આપણે જે છે, બરોબર, મારે અહીંયા જાઉં છું. અહીંથી આમ જઈ શકું અને આમ ફરીને હું અહીંયા તો જઈ જ છું. એટલે એને એવું નથી કે આપણે પૂર્વ બાજુથી નહીં, આપણે કઈ દિશામાંથી જાય? પશ્ચિમમાંથી જાય, બરોબર. એટલે ક્રિસ્ટોફર કોલંબસ જે છે એટલાન્ટિક મહાસાગર થઈને, બરોબર, અહીંયા પહોંચી ગયો. હવે ત્યાં જોયું ને ત્યાં તો એને એમ થઈ ગયું કે હવે મેં તો ભારતની શોધ કરી નાખી. એટલે ત્યાંના હવે ત્યાં સમૂહ તો હતો જ, તે પહેલેથી સમૂહ રહેતો હતો. ત્યાં આદિવાસી જે છે, બરોબર, ત્યાં સમૂહ રહેતો જ હતો. એટલે એ લોકો રેડ કલરના હતા. કેવા કલરના હતા? રેડ. એટલે એને શું કીધું? રેડ ઇન્ડિયન. શું નામ આપ્યું? રેડ ઇન્ડિયન. શું નામ આપ્યું? રેડ ઇન્ડિયન નામ આપ્યું. એટલે એને એમ થયું કે એને મેં ભારતની શોધ કરી નાખી. પછી ધીમે ધીમે જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એને એમ જ લાગ્યું કે મેં ભારતની શોધ કરી નાખી. બાકી આ ભારત હતું નહીં. ભારત તો ક્યાં આવ્યું છે? અહીંયા. એટલે ક્રિસ્ટોફર કોલંબસ છે, બરોબર, નાવિક ત્યાં ગયો અને એને એમ થયું કે આ ભારત દેશ છે. એટલે એને જે રેડ કલરના જે વ્યક્તિઓ હતા, એટલે એને નામ એને એટલે આપ્યું કે રેડ ઇન્ડિયન. જે હાલમાં પણ ત્યાં અમુક જે વસ્તી જે છે, બરોબર, ત્યાં રેડ ઇન્ડિયનના નામે ઓળખવામાં આવે છે હજી હાલની અંદર. પછી કોલંબસ પાછો જતો રહ્યો સ્પેનમાં, બરોબર. અને પછી એક વ્યક્તિ હતો જેનું નામ શું હતું? અમેરિકો વેસ્પુચી. અમેરિકો વેસ્પુચી નામનો એક વ્યક્તિ હતો. એને શું કીધું કે તે જે શોધ કરી છે, બરોબર, ઇન્ડિયા તો નથી, તે ભારત નથી, એ કોઈક નવો જ પ્રદેશ છે. કેવો પ્રદેશ છે? ક્યાંક નવો જ પ્રદેશ છે. આ નવો જ પ્રદેશ છે એટલે એને સ્પષ્ટતા કરી કે ભારત નથી, બરોબર. એટલે અમેરિકો નામ ઉપરથી એનું આખાનું નામ શું પડ્યું હતું? અમેરિકા. એટલે આને શું કહેવાય? ઉત્તર અમેરિકા. આને શું કહેવાય છે? દક્ષિણ. પછી તો ભાઈ ભાગે મળે છે એની જેવી ઘટના બનેલી હશે, બરોબર. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. સ્પષ્ટતા પણ કરી અમેરિકો વેસ્પુચી નામ. પછી બધા પાસા ચિંતિત થવા માંડ્યા કે હજી ભારતની શોધ થઈ જ નથી, હવે શું કરશું આપણે, બરોબર. એટલે પોર્ટુગલના જે રાજા હતા, બરોબર, એને એક વ્યક્તિને કીધું જેનું નામ હતું વાસ્કો દ ગામા. શું નામ હતું? વાસ્કો દ ગામા. હજી એક વ્યક્તિ વાસ્કો દ ગામા જે આવે છે ને, એની પહેલા હજી એક વ્યક્તિ હતો જેનું નામ શું હતું? બાર્થોલોમ્યુ ડાયસ. બાર્થોલોમ્યુ ડાયસ ત્યાંથી નીકળી ક્યાં આવ્યો છે? અહીંયા સુધી આવી ગયો, બરોબર. અહીંયાથી પાછો પડી જાય છે અને આ એને શું કરી? એક શોધ કરી જેનું નામ શું આપ્યું? કેપ ઓફ ગુડ હોપ. કેપ ઓફ ગુડ હોપ. આ એને શું આપ્યું? નામ આપ્યું કેપ ઓફ ગુડ હોપ. બાર્થોલોમ્યુ ડાયસ. આ યાદ રાખો, કારણ કે વન લાઇનર સ્વરૂપમાં પૂછે છે કે ભાઈ કેપ ઓફ ગુડ હોપ હોશિયારની શોધ કોણે કરેલી છે? તો બાર્થોલોમ્યુ ડાયસે કરેલી છે, બરોબર. હમણાં પાછું આપણે ટેક્સ્ટ બુકના આધારે ઝડપથી આપણે રિવિઝન તો આપણે કરવાના છીએ. આ જે બાર્થોલોમ્યુ જે ડાયસ છે, બરોબર, કેપ ઓફ ગુડ હોપની જે શોધ કરી, એટલે એના જ આધારે વાસ્કો દ ગામા. શું નામ છે એનું? વાસ્કો દ ગામા. ગામા વાળો મૂવીની અંદર આવે એ ગામા નહીં હો પાછો, એટલે એને પાછળનું સમજી લેતા ગામા. વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા જે છે એ ધીમે ધીમે કરતો આજે આફ્રિકા જે ખંડ છે એને નાવિક તરીકે ધીમે ધીમે પડ્યો અને ક્યાં પહોંચ્યો? કેપ ઓફ ગુડ હોપ. ક્યાં પહોંચ્યો? કેપ ઓફ ગુડ હોપ. આ કેપ ઓફ ગુડ હોપ માંથી જો કદાચ ઇતિહાસની અંદર એવું કહેવાય છે કે ભાઈ કેપ ઓફ ગુડ હોપ જે છે હોય નથી, હોપ છે. કેપ ઓફ ગુડ હોપનો મતલબ એવો છે કે કોઈ પણ એવું સ્થળ કે જે વેપારીઓ જે છે, બરોબર, ત્યાં જઈને એને પસાર થવાનું હોય છે અને ત્યાં એ આરામ કરતા હોય છે. કે આખા ઓલાનું એક મુખ્ય કેન્દ્ર હોય છે. આ રીતે અલગ પ્રકારના જે વ્યક્તિઓ છે એ કેપ ઓફ ગુડ હોપનું જે છે અર્થઘટન એમને કરેલું છે.
એટલે કેપ ઓફ ગુડ હોપ થઈને પછી ત્યાં તો પહોંચી ગયો એટલે એમને તો ખ્યાલ જ હતો કે આ એક પ્રદેશ છે. ત્યાંથી પાછો એ સમુદ્ર માર્ગે આગળ વધે છે, બરોબર. અને મલિંદી પહોંચે. મલિંદી અને મોઝામ્બિક બે સ્થળ છે, એક મલિંદી અને મોઝામ્બિક કરીને બે સ્થળ છે. અને એક શું નામ છે? મલિંદી, બરોબર. બે સ્થળે જાય છે. કેટલા સ્થળે જાય છે? બે સ્થળે. ત્યાંથી આગળ હવે મોઝામ્બિક જે છે, બરોબર, એ મોઝામ્બિકમાં ત્યાં જાય છે અને એને કહે છે કે મારે ભારત જવું છે, રસ્તો દેખાડો તમે કઈ રીતનો છે, કઈ રીતે જવાય છે. પણ વાસ્કો દ ગામાની જે આખી હિસ્ટ્રી જે છે, બરોબર, એ કાકામાં અલગ જ છે, બરોબર. તમને જો સમય રહેશે, બરોબર, ત્યારે હું તમે મને યાદ કરાવજો એટલે એના વિશે આખી તમને સ્ટોરી કહીશ. તો આજે મોઝામ્બિક જાય છે, પછી ત્યાંથી ક્યાં જાય છે? મલિંદી જાય છે. અને ત્યાંથી એક ભારતીય ખલાસ, હવે આ કયો આવી ગયો? અરબી સમુદ્ર આવી ગયો, બરોબર, અરબ સાગર કહેવાય. શું કહેવાય છે? આપણે હાલમાં એટલે એ સમયે નહોતું કહેવાતું. એક હિન્દી ખલાસી જેનું નામ હતું મોહમ્મદ ઇબ્ન મજીદ. ઇબ્ન મજીદ નામનો એક હિન્દી ખલાસી નાવક એને મળી ગયો અને એના જ રસ્તે થઈને વાસ્કો દ ગામા છે એ ભારતમાં આવી ગયો. અને ભારતમાં જ્યાં આવ્યો એનું જે નામ છે એ છે કાલીકટ. કાલીકટ નામનું શું હતું? સ્થળ હતું. કાલીકટ સ્થળ એટલે એ કાલીકટ શું કહેવાતું? બંદર કહેવાતું. શું કહેવાતું? બંદર. અને કાલીકટનો જે રાજા હતો, કોણ હતો? રાજા, જેનું નામ શું હતું? જામોરીન. સામુદ્રિક તરીકે પણ એને ઓળખવામાં આવે છે, બરોબર. ત્યાંના રાજાનું નામ શું હતું? જામોરીન. તો આ રીતની એક શું હતી? નવા યુરોપિયન માર્ગની એક શરૂઆત હતી. અને વાસ્કો દ ગામા જે છે 1498માં ભારત પહોંચી ગયો હતો. અને જે અમેરિકો વેસ્પુજી પેલા જે કોલંબસ હતો એ 1492 ની અંદર એને શું કરી હતી? શરૂઆત કરી હતી. કદાચ વાસ્કો દ ગામા છે એ 2 વર્ષની અંદર એટલે કે 96-95 ની સાલની અંદર એ નીકળેલો એવું કહેવાય છે. અને એ જે વાસ્કો દ ગામા છે 170 જણાને લઈને ગયો. કેટલા જણાને? 170 જણા. અને ત્યાં પહોંચ્યા, બરોબર, તો 53 જણા જ હતા એવું કાંઈક ઇતિહાસની અંદર કહે છે. 53 જણા. કારણ કે આ તો બધું શું છે? આ તો બધો સમુદ્રી ઇલાકો કહેવાય, બરોબર. સમુદ્રી ઇલાકાની અંદર ક્યારે ચક્રવાત આવે, ક્યારે વાવાઝોડાનું નિર્માણ થાય, કાંઈ કહી શકાય નહીં. અને એ સમયગાળા દરમિયાન ક્યાં આટલી બધી ઓલી હતી? મેડિસિન ને એવું બધું, આયુર્વેદિક દવા હતી. અને એ આયુર્વેદિકના દવાઓના પ્રખર તો કોણ હતા? ભારતમાં હતા. એટલે એ લોકોની યુનાની ચિકિત્સા પદ્ધતિઓ છે જ તે, બરોબર. પરંતુ સમુદ્રની અંદર જે સ્કિન પ્રોબ્લેમ, શરીર જે છે, બરોબર, એ વાતાવરણ, કેમ કે અહીંયાનું વાતાવરણ ત્યાંથી અહીંયા આવો તો વાતાવરણ આખું બદલાઈ જાય. કારણ કે આફ્રિકા એવો ખંડ છે કે 3 ઋતુ પસાર થાય છે. કેટલા ઋતુ પસાર થાય છે? 3. 1, 2 અને 3. આ જે છે, બરોબર, એ આપણું કર્કવ ઋતુ છે, બરોબર. આ જે છે કેવું છે? 0 અક્ષાંશ. કેટલાનું છે? અક્ષાંશનું છે. આ કયું ઋતુ છે? મકર ઋતુ. આ જે છે 23.5 છે. આ 0 એ છે. આ કેટલા છે? 23.5 નું છે. તો આ રીતે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઋતુ અલગ અલગ પ્રકારના આવે છે એનું વાતાવરણ એ બધાનું કેવું હોય છે? આખું અલગ અલગ હોય છે. અમુક આપણને માફક આવે છે, નોય આવે. આપણા ભારત દેશની અંદર તે આવી ઘટનાઓ બને છે. ભાઈ, ઋતુ પરિવર્તન થાય છે એટલે આપણી જે શરીરની જે બોડીના જે સિમ્પટમ્સો છે એ બધા કેવા થતા જાય છે? બદલાતા જાય છે. સ્વાભાવિક છે, આપણે પણ જાણીએ છીએ, નથી જાણતા તો પછી. તો આવી ઘટનાઓ અલગ અલગ પ્રકારની બને છે. તો સમુદ્રની અંદર અમુકને વાતાવરણ જે શરીરને અનુકૂળ ન થતું હોય તો એ શું પડી જાય? માંદા પડી જતા અને મૃત્યુ થતું હોય છે. તો આવી ઘટનાઓ અલગ અલગ પ્રકારની બને. અને જામોરીન નામનો શું હતો? રાજા. એટલે જામોરીન એમ નહીં કે આવો આવો, બરોબર, બહારના વ્યક્તિઓ ભારત દેશની અંદર આવે. ભારત દેશની અંદર તો આપણી પરંપરાઓ તો ખબર જ છે, મહેમાનને શું માનીએ આપણે? ભગવાન માનીએ. એટલે વાસ્કો દ ગામા જે છે, બરોબર, કાલીકટ બંદરના રાજાને જામોરીને સામુદ્ર ને એમ કહે છે કે અમે આ રીતે પોર્ટુગલથી અમે આવેલા છે અને વેપાર કરવા માટે આવેલા છે. એટલે વેપાર કરવા માટેની એને શું આપી દીધી? પરમિશન આપવામાં આવી હતી. તો આ રીતે જે છે એ
ભારત દેશ આવવા માટે અલગ અલગ પ્રકારની જે છે એ જળમાર્ગની એક પ્રકારનો નવો જ રસ્તો મળ્યો. એટલે આખો વિશ્વ જે છે બરોબર એને આખું ધ્યાન કોના ઉપર હતું? ભારત ઉપર હતું એ સમયગાળા આખા યુરોપવાસીઓ. કારણ કે તમે વિચાર કરો કેટલી બધી માથાજીકો કરી ભારત આવવા માટે એ લોકોએ અલગ સાહસિકોને શરૂઆત કરાવી. બાકી કોન્સ્ટેન્ટિનોપલ ની કદાચ 1453 કે એક સાલ છે એ સાલની અંદર તો જીતી તો કેટલો સમયથી એ લોકો ભારતને ગોતતા હશે. છે 1498 ની સાલ આવી ગઈ ત્યારે છે કે આપણું ભારત મળ્યું. તો આ રીતે એક પ્રકારનો નવો જળમાર્ગની શોધ થઈ ભારત આવવા માટે. તો હવે પેજ નંબર 3 ઉપર આપણે બધા આવી ગયા. ટેક્સ્ટ બુક વિદ્યાર્થી મિત્રો કાઢી લો ઝડપથી. શરૂઆત કરીએ. પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિકતાના વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. આ શબ્દ જે છે બરોબર વારસો, વારસો એટલે શું? તો કે વારસો એટલે અલગ અલગ પ્રકારનો, હું એમ કહી દઉં પેઢી દર પેઢી આપણને જે કાંઈ વસ્તુ મળી રહી છે અમૂલ્ય ભેટ કહેવાય. શું કહેવાય? અમૂલ્ય ભેટ. પેઢી દર પેઢી એક પેઢીમાંથી બીજી પેઢીને વસ્તુ જે કાંઈ મળતી હોય છે, પછી કોઈ પણ વસ્તુ હોય આ પેઢીએ સર્જન કર્યું હોય તોય વાંધો નહીં અને ન કર્યું હોય તોય વાંધો નહીં, પરંતુ એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર જે કાંઈ આપણા પૂર્વજો તરફથી જે કાંઈ અમૂલ્ય ભેટો આપણને મળે છે એને શું કહેવાય છે? વારસો કહેવાય છે. આ જ વારસાના કેટલા પ્રકાર પડે છે? 2. એક આવે છે પ્રાકૃતિક વારસો અને બીજો કયો આવે છે? સાંસ્કૃતિક વારસો. બરોબર. આ વારસાના કેટલા છે? 2 પ્રકાર છે. આ આપણે બધું નહીં. તો આ રીતે અલગ અલગ પ્રકારના જે વારસાની આપણને શું કરેલી છે? વાત કરેલી છે. એટલે એના જ કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. ભારતની અંદર મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપ દેશોની અંદર ખૂબ જ શું રહેતી હતી? માંગ રહેતી હતી. અને ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગો તેમજ જળ માર્ગો થતો. અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, બરોબર, આની વાત કરી છે. તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ એટલે કોન્સ્ટેન્ટિનોપલ, બરોબર હતું. અને તે તુર્કો મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ 1453 માં શું કરી નાખ્યું? જીતી લીધું. એટલે આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ થઈને ભારત આવવાનો જળમાર્ગ જે હતો એ કેવો થઈ ગયો? બંધ થઈ ગયો. એટલે યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ હતું નહીં. આથી નવા જળમાર્ગ શોધવાની શું થઈ? જરૂરિયાત ઊભી થઈને વિશ્વના ભૌગોલિક સંશોધનના એક યુગ પ્રારંભની શરૂઆત થઈ. બરોબર. એટલે પોર્ટુગલના રાજા કોણ હતા? પ્રિન્સ હેનરી હતા. શું નામ હતું એનું? પ્રિન્સ હેનરી. બરોબર. અને બાકી તો આપણે અલગ અલગ પ્રકારની આપણે વાત કરેલી છે. બરોબર. અને આપણે આજે છે અમુક 8મા ધોરણની અંદર ભણી ગયેલા, પણ ડિટેલ્સની અંદર અમુક આની અંદર આવેલું છે કે આપણે જોઈ લેવાનું. તો આપણું અગત્યનું કામ શું વિદ્યાર્થી મિત્રો? કે વન લાઇનર પ્રશ્ન કાઢવા તમારું હોમવર્ક. વન લાઇનર એટલે શું? આપણા માટે ખાસ આ શબ્દ ધ્યાનમાં રાખવાનો. જ્યાં સુધી ભણશું ત્યાં સુધી આ શબ્દ આવે છે. વન લાઇનર. વન લાઇનર એટલે એક શબ્દમાં જવાબ. એટલે ટૂંકમાં શું કરવાનું છે? આપણે જવાબ લખવાનો છે. માની લો કે આની અંદરથી ઘણા બધા પ્રકારના આપણા સવાલો નીકળતા હોય છે. બરોબર. ભાઈ ઇસ્તંબુલ છે, બરોબર, તુર્કો મુસ્લિમો જે છે એ કોન્સ્ટેન્ટિનોપલ કઈ સાલની અંદર જીત્યું? તો કે 1453 ની અંદર. બરોબર. સ્પેનના કયા સાહસવીરે બરોબર અમેરિકાની શોધ કરી હતી? બરોબર. તો નામ આવશે કોલંબસ. પણ અમેરિકાની સ્પષ્ટતા કોણે કરી હતી? તો એનું નામ શું આવશે? અમેરિગો વેસ્પુસી. અને એના નામ ઉપરથી નામ પડ્યું. આ રીતે ઘણા બધા પ્રકારના અલગ અલગ વન લાઇનર પ્રશ્નો હોય છે. કેવા પ્રશ્નો હોય છે? વન લાઇનર પ્રશ્ન.
એક એક શબ્દોની અંદર આપણે જવાબ દેવાના હોય છે. તો આ બધા અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે. તો આ રીતે આપણે પૂછાતા આપણે લખી જ નાખવાના. એક બુક બનાવવાની વન લાઇનર એટલે એક એક માર્કના સવાલ અને જવાબ. બરોબર. કેપ ઓફ ગુડ હોપ હુશિયરની શોધ કોણે કરી હતી? તો કે બાર્થોલોમ્યુ ડાયસ. વાસ્કો દ ગામા ભારતીય ખલાસી જે મદદ કરી હતી ભારતીય ખલાસીનું નામ શું હતું? તો કે મોહમ્મદ ઇબ્ન મજીદ. વાસ્કો દ ગામા કઈ સાલ ભારત આવેલો? 1498. ભારતની અંદર વાસ્કો દ ગામા આવ્યો ત્યારે કયા બંદરે આવ્યો? કાલિકટ. વાસ્કો દ ગામા જે કાલિકટ બંદરે આવ્યો તેના રાજાનું નામ શું હતું? જામોરિન. સામુદ્રી. એટલે ઘણા બધા એ રીતે એટલે જે આપણે નામ લખો આમ તો બે નામ લખી જ નાખો એટલે કઈ રીતે પૂછાય એટલે આપણને આવડતું. તો આ રીતે અલગ અલગ પ્રકારના જે વન લાઇનર જે છે એ તમારા હોમવર્કની અંદર તમારે કરવાના રહેશે. અને ભારત આવવાનો જળમાર્ગની શોધ આ તમે એકવાર વિડીયો તમે જોશો એટલે ઓટોમેટિકલી બધું સમજાઈ જશે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અસ્તુ.